જય માતાજી। આપણે પાણી ગરમ મૂકી દીધું છે। આ 5 પ્રકારની દાળ છે। તુવેરની દાળ, ચણાની દાળ, મસૂરની દાળ અને મગની છડી દાળ અને મગની ફોતળાવાળી દાળ, અને આપણે ગરમ પાણીથી ધોઈ લેશી અને અડધું પાણી આપણે દાળ બાફવામાં રાખશી કુકરનું, અને અડધું તેને ધોઈ લેશે। આપણી દાળ ધોવાઈ જાય એટલે આપણે કુકરમાં નાખી દઈશું। આપણે તેમાં હળદર નાખશું, મીઠું નાખશું અને 1 ચમચી જેટલું ઘી નાખશું, અને આપણે કુકરને બંધ કરીને ચડવા રાખી દઈશું। અને હવે આપણે બાટીનો લોટ બાંધી લેશી। 3 વાટકી ઘઉંનો લોટ લીધો છે અને 1 વાટકી રવો લીધો છે, એટલે સૂજી ચીક્યું એ। આ અજમા છે, તેના હાથ વડે આ મસળીને પછી અજમા નાખવાના છે। પછી મીઠું નાખ્યું છે। પછી આ સાજીના ફૂલ છે, ચમચીના ચોથો ભાગ, અને આ 4-5 ચમચી ઘી છે મોટી મોટી, જે મોરણ દેવાનું છે। હળદર છે, ધાણા જીરું, અને હવે મોરણ દઈ દેથી આપણે હાથેથી ને જે ઘી જામેલું છે તે એકરસ થઈ જાય। અને હવે પાણી નાખશી અને આપણે લોટને મસળતા જશી। જેટલું જોઈએ એ પ્રમાણમાં પાણી નાખતા જશી। આપણો લોટ બંધાઈ ગયો છે। ઉપરથી આપણે ઘી લગાડી દઈશું અને લોટને આપણે રાખી દેવાનો છે ઢાંકીને, થાળી ઢાંકીને લોટને આપણે રાખી દઈશું। હવે આપણે દાળમાં આપણે ગરમ પાણી નાખી દઈશું। દાળ આપણી બફાઈ ગઈ છે, આપણે ગરમ પાણી નાખી દઈશું અને ચમચાથી હલાવી નાખશી। આપણે ઝીણી નથી ફેરવવાની। દાળ બાટીની દાળ છે તે ઘાટી જ હોય, અને આપણે આ રીતે હવે આપણે લોટ બાંધીને રાખી દીધો હતો અને 20-25 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેની બાટી બનાવી લઈશું। આ રીતના ગોળ કરતા જશે અને બાટી બનાવતા જશે। આ રીતના ગોળ કરવાનું હાથેથી, વચ્ચે થોડી આમ હાથ રાખીને આંગળી, અને પછી પાછી ગોળ રાઉન્ડ કરી દેવાનું, જેનાથી ને બાટી વચ્ચે કાચી રહેશે નહીં। આપણે તેને ચેડવશી પહેલાં બાફવાની છે, પછી તળવાની છે, એટલે એકદમ ક્રન્ચી કુરકુરી થશે આપણી બાટી। આપણે 2 પ્રકારની બાટી બનાવશું। એક આપણે અપમ બનાવવાનું જે પેન છે તેમાં બનાવશી આપણે, સાવ ઓછા તેલમાં, ઓછા ઘીમાં બનાવવાની છે, ઓછા ઘીમાં, અને એક આપણે તેલમાં તળવાની છે। આ પાણી ગરમ મૂકી દીધું છે, તેમાં આપણે તેલ નાખશી। આપણી એકદમ ઉકળી જાય એટલે આપણે બાટી નાખવાની છે, અને આ પેન છે અપમનું, તેમાં આપણે ઘી લગાડી દઈશું અને બાટીને તેમાં ચડવા મૂકી દઈશું। આમાં બાટીને ચડતા બહુ જ વાર લાગશે। ગેસ ધીમો રાખવાનો હોય છે, એટલે બાટી ઘડીકમાં ચડશે નહીં, અને તેને આપણે ફેરવવી પડશે ઘડીએ ઘડીએ। હવે આપણે માથે ઘી લગાડી દઈશું। હવે ઢાંકણું ઢાંકી રાખી દઈશું આપણે ચડવા માટે। આ પાણી ઉકળી ગયું છે આપણે, તેમાં આપણે બાટી નાખી દઈશું।
હવે આપણે આને વારી નાખશું. બહુ ચડતા વાર લાગે છે. પાછા આપણે ઢાંકી દેશે ઢાંકણું. આપણે ઘી લગાડવાનું બાકી છે, ઘી લગાડી દેશે. ઘી લગાડી દેશે આપણે અને પાછું તેને ઢાંકણાને ઢાંકી દેશે. બાટી આપણી એકદમ ફૂલાઈ ગઈ છે, એટલે આપણી બાટી ચડી ગઈ છે. 15-20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને કાઢી લેશે. કાઢીને બાટીને આપણે ઠરવા રાખી દેશે. આપણી આ બાટી પણ ચડી ગઈ છે. જો વચ્ચે બહુ ગેસ ફાસ્ટ હતો એટલે જો બળી ગઈ છે. એટલે ધ્યાન રાખવાનું છે. 3-4 બાટી છે તે સેજોલી થઈ ગઈ છે, ધ્યાન રાખજો તમે. એટલે દાજ બેસી ગઈ છે, બહુ દાજી નથી, પણ ધ્યાન રાખવાનું છે. વચ્ચે બહુ ઝાડ થતી હોય ને એટલા માટે ધીમો રાખ્યો હતો, તો પણ ફેરવવામાં ધ્યાન રાખવી જોઈએ. તમે ધ્યાન રાખજો. આપણી બાટી આ ચડી ગઈ છે. સેજોલી દેખાય છે, તેને આપણે ચડવા દઈશું. હવે આપણે દાળ વઘારી લેશે. આપણે 3 ચમચી ઘી નાખશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે સૂકા મરચાં, રાઈ, બાદિયા, લવિંગ નાખી વઘારશી દાળને. આપણે હિંગ નાખી છે, પછી આપણે લસણ નાખ્યું છે, જે હતું મોરેલું. હવે આપણે મરચાં નાખશું મોરેલા, જે આપણે કટકી કરીને રાખ્યા હતા. મરચાં અને લસણ 2 કટકી કરીને નાખ્યા છે. આ આદું છે, જે મેં ખમણીમાં ખમણ્યું છે, ઝીણું આદું નાખ્યું છે વઘારમાં. હળદર છે, હલાવી લઈ. મીઠું છે આ, અને ટમેટાં છે. આપણે તેને હલાવી લઈશું. ટમેટાને ચડવા દઈશું. આ મરચાં પાવડર છે, અને ધાણા જીરું પાવડર. અને હવે દાળને આપણે નાખી દઈશું. અને આપણે દાળને હલાવી લેશું. બધું મિક્સ કરી નાખશે. અને આપણી બાટી ઠરી ગઈ છે. તેનો કલર જો બદલાઈ ગયો છે, ઠરી ગઈ છે એટલે. હવે આપણે તેને કટ કરી લઈશું. આપણે તેના 4 કટકા કરી લઈશું. આપણે બાટીને તળવાની છે અને કુરકુરી કરવાની છે સરસ. આપણે લોયામાં તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે બાટી તળી લેશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બાટી તળી લેશું. બાટીને આપણે એકદમ કુરકુરી કરવાની છે, ગોલ્ડન. આપણી દાળ પણ ચડી ગઈ છે, ઉકળવા માંડી છે. આપણે તેમાં ધાણા ભાજી નાખી દઈશું અને તેને એકરસ કરી હલાવી નાખશે અને ઉકળવા દેશે, તેથી તેનો
ધાણા ભાજીનો સ્વાદ પણ તેમાં બેસી જાય. કેટલો સરસ કલર દેખાય છે આપણી દાળનો. જે 5 પ્રકારની દાળ આપણે મિક્સ કરી છે દાળ બાટી માટે. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી બાટી પણ એકદમ ગોલ્ડન થવા માંડી છે, કુરકુરી. એકદમ કુરકુરી થઈ ગઈ છે. દેખાય છે ગોલ્ડન કલર બાટીનો. બહુ સરસ.